આજે આપણે શીખીશું સંખ્યા સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ ગેરસમજો। અવયવ, ગુણાકાર, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, એકી અને બેકી સંખ્યાઓ, સામાન્ય અવયવ, સામાન્ય અવયવી અને સહ અવિભાજ્ય સંખ્યાઓ। અહીં આપણને 6 લાકડીઓ દેખાઈ રહી છે। જો આપણે લાકડીઓને 2 સમાન જૂથોમાં વહેંચવાની હોય તો શું કરવું પડશે? આપણે 6 ને 2 વડે ભાગવા પડશે, એટલે કે ડિવિઝન કરવું પડશે। ભાગાકાર કરવાથી ભાગફળ એટલે કે ક્વોશન્ટ 3 પ્રાપ્ત થશે, જેથી ખબર પડશે કે બધા જૂથમાં 3 લાકડીઓ આવશે અને શેષ એટલે કે રિમાઇન્ડર 0 રહેશે। શેષ શૂન્યથી ખબર પડે છે કે આ સંખ્યા 2 અને સંખ્યા 6 ના સંપૂર્ણ વિભાજક છે। કોઈ સંખ્યાના સંપૂર્ણ વિભાજક એ સંખ્યાના અવયવ કહેવાય છે। જો 6 નું વિભાજન 1, 3 અને 6 થી કરીએ તો પણ શૂન્ય જ શેષ રહે છે। આનો અર્થ એ થાય કે 2 ના સાથે 1, 3 અને 6 પણ 6 ના અવયવ છે। 4 અને 5 સંખ્યા 6 ના અવયવ નથી। શું તમે આનું કારણ જણાવી શકો છો? વિચાર કરો। સરળ છે, કારણ કે એમાં 6 નું સંપૂર્ણ વિભાજન નથી થતું, એટલે કે શેષ શૂન્ય નથી રહેતો। અવયવને આપણે ગુણાકારના રૂપમાં દર્શાવીએ છીએ। ઉદાહરણ તરીકે 6 લાકડીઓથી 3 લાકડીઓનો એક જૂથ, એવા 2 જૂથ બને તો એને દર્શાવીએ છીએ કે 6 બરાબર 2 ગુણ્યા 3। 6 લાકડીઓથી 2 લાકડીઓના એક જૂથ એવા 3 જૂથ બને તો બંનેને દર્શાવીએ છીએ 6 બરાબર 3 ગુણ્યા 2। એમ આપણે 6 ને 6 ગુણ્યા 1, 1 ગુણ્યા 6 એમ પણ દર્શાવી શકીએ છીએ। સંખ્યા 6 સંખ્યા 2 નો એક અવયવી છે। આ એટલા માટે છે કેમ કે 6 ને 2 થી સંપૂર્ણ વિભાજન કરી શકાય છે। આ રીતે સંખ્યા 6 ને 3 થી પણ સંપૂર્ણ વિભાજન કરી શકાય છે। એટલા માટે સંખ્યા 6 એ સંખ્યા 3 નો પણ અવયવી છે। આ જુઓ, અહીંયા અમને 7 લાકડીઓ દેખાઈ રહી છે। શું તમે આ લાકડીઓને સમાન જૂથમાં વહેંચી શકો છો? વિચાર કરો। ચાલો સમજીએ। આપણે એક લાકડીનું એક જૂથ એવા 7 જૂથ બનાવી શકીએ છીએ, અથવા 7 લાકડીઓનું એક જ જૂથ। આ એટલા માટે છે કેમ કે ફક્ત સંખ્યા 1 સંખ્યા 7 નું સંપૂર્ણ વિભાજન કરી શકીએ છીએ। આ એટલા માટે કહી શકાય કે સંખ્યા 7 ના ફક્ત 2 જ અવયવ છે, પહેલો 1 અને બીજો પોતે તે સંખ્યા। એવી સંખ્યા જેના ફક્ત 2 જ અવયવ હોય છે અને તેના સિવાય બીજા કોઈ અવયવ હોતા નથી, એટલા માટે આને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે। આનાથી વિરોધી એવી પણ સંખ્યાઓ હોય છે જેના 2 કરતાં વધુ અવયવ હોય છે। ઉદાહરણ તરીકે જો આપણે 8 લાકડીઓ લઈએ, એક જૂથમાં, 2 જૂથમાં, 4 જૂથમાં, 8 જૂથમાં એમ સમાન રૂપે વહેંચી શકાય છે। આ એટલા માટે કેમ કે સંખ્યા 8 સંખ્યાઓ 1, 2, 4 અને 8 થી સંપૂર્ણ રીતે વિભાજિત થાય છે। 1, 2, 4 અને 8 સંખ્યા 8 ના અવયવ છે। આવી સંખ્યા જેના 2 થી વધારે અવયવો હોય છે, જેને વિભાજ્ય સંખ્યા કહેવાય છે। હવે તમે 2, 4, 6, 8 અને 10 વગેરે જેવી બેકી સંખ્યાઓને 2 વડે વિભાજિત કરીને જુઓ। શું તમને દર વખતે શેષ શૂન્ય મળે છે? હા, દર વખતે તમને શૂન્ય જ શેષ મળશે। આનાથી તમે શું સમજો છો? વિચારો। તમે યોગ્ય વિચાર્યું। 2 એ કોઈ પણ બેકી સંખ્યાઓનો અવયવ છે। હવે તમે 1, 3, 5, 7, 9 વગેરે જેવી એકી સંખ્યાઓને 2 વડે વિભાજિત કરીને જુઓ। શું તમને દર વખતે શેષ શૂન્ય જ મળે છે? ના, એકી સંખ્યાઓને 2 વડે વિભાજિત કરવાથી ક્યારેય આપણને શેષ શૂન્ય નહીં મળે। તો આને તમે શું સમજ્યા છો? તમે સાચું ઓળખ્યું। 2 એ કોઈ પણ એકી સંખ્યાનો અવયવ નથી હોતો। હવે આ સંખ્યાઓને જોઈ લો। ચાલો તેના અવયવ જાણીએ। 12 ના અવયવ 1, 2, 3, 4, 6, 12 અને 15 ના અવયવ છે 1, 3, 5 અને 15। જો તમે ધ્યાનથી જોશો
તો 12 અને 15ના અવયવોમાં અવયવ 1 અને 3 સામાન્ય છે, એટલે કે બંને યાદીમાં આવે છે. આવા અવયવ જે 2 અથવા 2થી વધારે સંખ્યાઓમાં સામાન્ય હોય છે, એટલે તેને સામાન્ય અવયવ કહેવાય છે. સંખ્યાઓ જેવી કે 17 અને 23ના અવયવોમાં 1 એ એકમાત્ર સામાન્ય અવયવ છે. આવી સંખ્યાઓ જેમાં અવયવ 1 સામાન્ય અવયવ હોય છે, તો આવી સંખ્યાઓ એકબીજાની સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. હવે આવો 4 અને 6ના અવયવી શોધીએ. 4ના અવયવી છે 4, 8, 12, 16, 20, 24 વગેરે. એ જ રીતે 6ના અવયવી છે 6, 12, 18, 24, 30 વગેરે. આપણે જોઈ શકીએ છીએ કે 4 અને 6ના અવયવીમાં 12 અને 24 વગેરે અવયવી સામાન્ય છે. આવા અવયવી 2 અથવા 2થી વધારે સંખ્યાઓના અવયવીમાં સામાન્ય હોય છે. આને સામાન્ય અવયવી કહેવામાં આવે છે. તો આ વિડીયોથી આજે આપણે નીચેની ગેરસમજો શીખી. આગળના વિડીયોમાં તેમને સંબંધિત કેટલાક ઉદાહરણો જોઈશું.